હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચનમાં. આજે આપણે બનાવીશું ક્રિસમસ સ્પેશિયલ ક્રિસમસ ટ્રી. આપણે ચોકલેટમાંથી જ બનાવીશું ડેકોરેટિવ ક્રિસમસ ટ્રી. ક્રિસમસ ટ્રી ચોકલેટ જે એકદમ ઇઝી વેથી આપણે બનાવીશું, જેમાં આપણે કોઈ પણ ફૂડ કલરનો યુઝ કર્યો નથી, છતાં પણ એટલું જ એટ્રેક્ટિવ તૈયાર થશે કે 5 જ મિનિટમાં બની જશે. એકદમ ઇઝી અને ક્વિક છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. ક્રિસમસ ટ્રી બનાવવા માટે આપણે એક બટર પેપર લઈશું, પછી બોન બિસ્કિટ લઈશું. બિસ્કિટને આપણે અલગ કરી લઈશું. ત્યારબાદ આપણે એક મિલ્ક કમ્પાઉન્ડ અને એક ડાર્ક કમ્પાઉન્ડ એ લીધા છે, એને કટ કરી બેઉને કટ કરી લઈશું. કટ કરી તેને માઇક્રોવેવ યા ડબલ બોઇલિંગ બે રીતે ઓગાળી શકાય છે. તમને જે સેટ થાય તેનાથી ઓઇલને મેલ્ટ કરી લેવાની છે. જો આ મેલ્ટ થઈ ગઈ છે, આવી રીતે મેલ્ટ થાય પછી એને આપણે કોનમાં ભરી લઈશું. પહેલાં બિસ્કિટ ગોઠવશું, એના ઉપર આ રીતે આપણે ક્રિસમસ ટ્રી બનાવશું. જો આ રીતે જ બનાવવાની છે, એકદમ ઇઝી છે. પછી અંદર બધી ચોકલેટ ફિલ કરી લેવાની છે. જો તમને મેલ્ટિંગનું યા ડબલ બોઇલિંગની મેથડ જોવી હોય તો નીચે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઘણી બધી ચોકલેટ્સની પ્લેલિસ્ટ મૂકેલી છે, તમે એમાંથી જોઈ શકો છો. તમે બીજી ચોકલેટ્સ પણ જોઈ શકો છો, એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. બસ આ રીતે ગોઠવાઈ જાય, ચોકલેટ બધી ફિલ થઈ જાય પછી આપણે એના ઉપર જેમ્સ લગાવીશું. છૂટી છૂટી જેમ્સ લગાવી દેવાની છે. ત્યારબાદ મારી પાસે આવા સિલ્વર સ્પ્રિંકલ્સ છે, તે મેં યુઝ કર્યા છે. તમારી પાસે જે પણ સ્પ્રિંકલ્સ હોય તે તમે યુઝ કરી શકો છો. આવી રીતે આપણે બધા જ ટ્રે બનાવી લઈશું બ્લેક ચોકલેટથી. ત્યારબાદ આપણે વ્હાઈટ કમ્પાઉન્ડ લઈશું, તેને પણ એ જ રીતે કટ કરી અને બોઇલિંગ કરી લઈશું. મેલ્ટ થઈ જાય એટલે એને કોનમાં ભરી લઈશું. જો આ ડબલ બોઇલિંગથી મેં મેલ્ટ કરેલું છે. મેલ્ટ થઈ જાય એટલે કોનમાં ભરી લેવાનું છે. પછી પાછું આપણે એક બિસ્કિટ ગોઠવશું, પછી કોનમાં મેલ્ટેડ ચોકલેટ ભરી એની પણ એ જ રીતે શેપ આપશું. જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો એક લાઈક ચોક્કસ આપજો, તમારા ગ્રુપમાં શેર કરજો, અને આજ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આવેલા બેલ બટનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. આમાં પણ આપણે જેમ્સનો યુઝ કરશું. જેમ્સ રાખતા જશું અને ગોઠવતા જશું. પછી થોડા સ્પ્રિંકલ્સ કરશું. આ રીતે બધા જ બનાવી દેવાના છે. પછી એને 10 મિનિટ માટે તમારે રૂમ ટેમ્પરેચરમાં સેટ થવા દેવાના છે. 10 મિનિટ પછી એ ઇઝીલી અનમોલ્ડ થઈ જશે. છે ને ઇઝી એકદમ. મેરી ક્રિસમસ. ફરી મળીશું નવી રેસીપી સાથે.